એટલે આ સંતરામ રોડ ઉપર સરદારના સ્ટેચ્યુ પાસે આ દુકાનો હતી, સરદાર શોપિંગ સેન્ટર. આ શોપિંગ સેન્ટરની નીચેથી નડિયાદનો મુખ્ય કાંસ, એટલે લગભગ 14 ફૂટ જેટલો પહોળો અને 8 ફૂટ જેટલો ઊંડો, એની 1961 પહેલાંનો એટલે ભૂતકાળનો આ કાંસ છે. અને આ મેઇન કાંસ આખા સિટીનું પાણી બહાર લઈ જતો કાંસ છે. અહીંથી કમળા થઈ અને સીડી નદીમાં આ કાંસ જાય છે. તો આ કાંસ આખો ચોકઅપ થઈ ગયો હતો. આપણે પહેલાં પ્રયત્ન કર્યો કે દુકાનોની અંદર જે પહેલાં પાટિયા અથવા હોલ જે રાખેલા એમાંથી કામ કરવાનો. મહાનગરપાલિકા, નગરપાલિકા, એ વખત નગરપાલિકા હતી, તો ખોદી ના શકાયું અને ક્લીન ના થયું. ત્યાર પછી થોડી ટેકનિકલ ટીમોએ તપાસ કરી અને ખબર પડી કે આ કાંસ તો ચોકઅપ છે આખો. એટલે જે નડિયાદ સિટીનું પાણી જે ઝડપથી બહાર નીકળવું જોઈએ એ નીકળતું નથી ને અહીં અટકે છે. કારણ કે હમણાં અત્યારે પણ આ લોકોએ જોયું એમાં 1 થી 1.5 ફૂટ કાંસ ખુલ્લો છે, બાકી બધું ભરાયેલું છે. એટલે આ ખાસ આને સાફ કરવો જરૂરી હતો. અને આપણી રજૂઆત એ જ હતી, નડિયાદની પ્રજાની રજૂઆત એ હતી કે આ કાંસ જો ચોકઅપ હોય તો એને ખુલ્લો કરવો જ જોઈએ. તો એ 3-4 ફૂટ પાણી રહે અને 8-8 કલાક થાય ઉતરતા. એના કારણે પ્રજાને મુશ્કેલી પડે, દર્દીઓને મુશ્કેલી પડે. અને દર્દીઓને ખાસ તો એનું જે ઇન્ફેક્શન થઈ જાય એના કારણે, પાણી ભરાય અને કાંઈ ગંદુ પાણી થાય એટલે એના કારણે જે આંખના રોગો અથવા તો નાના છોકરાઓને જે ઇન્ફેક્શનો વધી જાય એના કારણે થઈને આ બહુ મોટી મુશ્કેલી દૂર કરવા જેવી લાગ્યું. એટલે મ્યુનિસિપાલિટી અને અત્યારે કોર્પોરેશને નિર્ણય કર્યો કે આપણે આ કામગીરી કરવી જોઈએ છે. અને કોર્પોરેશન અને ઝડપથી વહેલામાં વહેલી તકે આ કરે કામગીરી, તો આવતા ચોમાસાની અંદર આનું રિઝલ્ટ મળે તો આપણને ખબર પડે અને એ પ્રમાણે નવા આયોજનો થઈ શકે. નહીં એટલે આ તો અત્યારે જે કાંસ ઉપર જે દુકાનો હતી અને જર્જરિત હતી અને 1961 પહેલાંની છે, એટલે એ તો જે એના રિપોર્ટ હશે, જે સરકારી રિપોર્ટ જે આવ્યા હશે એના આધારે આ ડિસિઝનો લીધા છે. એટલે બીજું કંઈ નવું કોઈ આયોજન કે એવું કંઈ છે નહીં. પણ કાંસ જે જગ્યાએ ચોકઅપ હશે અને એની પર દુકાનો હશે તો એમાં ચોક્કસ એ લોકો વિચાર